કેમ છે પશુપાલન સાથી અને કેમ છે આપણા યુટ્યુબ ફેમિલી મિત્રો? નીલુ ફાર્મિંગ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજનો જે ટોપિક છે આપણા પશુપાલનની સાથે જેટલા લોકો સંકળાયેલા છે એની માટે છે. અને ખાસ કરીને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવીને યુઝફુલ માહિતી માટે અવશ્ય ને અવશ્ય મિત્રો નીલુ ફાર્મિંગ ચેનલને સપોર્ટ કરતા રહેજો. મિત્રો આજનો ટોપિક છે આપણા દુધાળા પશુની માટે. ખાસ મિત્રો તકલીફ આવતી હોય જેમ કે આપણા પશુની અંદર મિત્રો ફેટ નથી આવતો, તો 2 થી 4 વસ્તુ મિત્રો તમને અવશ્ય કહીશ, એટલે કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને લાઈક પણ કરી દેજો મિત્રો. ટોપિક એ છે કે આપણા પશુને ફેટ કેમ નથી આવતા મિત્રો. તો એવો ઘણા લોકો મિત્રો ઘણી પ્રકારના અજમાવ્યા, ઘણા નુસ્ખા અજમાવ્યા હોય છે, ઘણી પ્રકારની ટ્રાય પણ મિત્રો કરી હોય છે. તો આપણે મિત્રો હું તમને 3 થી 4 પ્રકારની વસ્તુ મિત્રો કહીશ જે પશુને તમારો રિઝલ્ટ પણ મળશે અને ફેટને પણ જબરદસ્ત સુધારો થશે. તો પહેલું મિત્રો તમારે વિડીયોની અંદર ખાસ બની રહેવાનું છે, વિડીયોને પૂરો જોવાનું છે અને આપણા ગુજરાતની અંદર જેટલા પશુપાલનનો વ્યવસાય કરે છે મિત્રો તેને સરસ મજાનો વિડીયોને શેર કરી દેવાનો છે, બરોબર. ઇન્સ્ટા ફેસબુકની અંદર પણ મિત્રો આપણે વિડીયો મૂકવી છે, અવશ્ય ફોલો પણ કરતા રહેજો. તો પહેલું મિત્રો તમારે મિત્રો વધુ ને વધુ લોકો, ઘણા લોકોની ફરિયાદ હોય કે ભાઈ આપણે લીલું નાખવી એટલે આપણું પશુ વધારે દૂધ કરે અને વધારે ફેટ આવે. ભાઈ એવું નથી હોતું. વધારે પડતું મિત્રો આપણે લીલું નથી ઉપયોગ કરવાનું. મિનિમમ 20% થી વધારે મિત્રો આપણે લીલોનો ઉપયોગ કરવી એટલે આપણા પશુને મિત્રો ફેટ તૂટી જતા હોય છે. બીજા નંબરમાં ઘણા લોકો જ્યારે દોવાની મિનિમમ કલાકની વાર હોય એટલે ભેંસને આપણે પાણી પાઈ દેતા હોય છે, ગાઉને પાણી પાઈ દેતા છે એટલે ફેટમાં પણ સુધારો થતો ન હોય. બીજી વસ્તુ, ખાંડની અંદર મિત્રો સુધારો નથી થતો. જેમ કે નાની હોની સસ્તું અને સારું ખાંડ લઈ લેતા હોય તો ફેટની અંદર મિત્રો એને એમ થતું હોય કે રિઝલ્ટ આવતું હોય, પણ મેં એવું નથી. થોડું ઘણું ખાંડ પણ આની અંદર ડિફેક્ટ કરતું હોય છે અને ઘણી મિત્રો પ્રોડક્ટ પણ અવેલેબલ હોય છે. મિનરલ મિક્સર પાવડર છે, કેલ્શિયમ છે, ગોળ છે, ઘણી મિત્રો આપણે દેશી ઉકાળા છે એ પણ આપણા આની અંદર ઉપયોગ કરવા લાયક હોય છે, જેનાથી આપણા પશુને દૂધ પણ આવે, ફેટ પણ આવે અને પશુ નીણ પણ વ્યવસ્થિત ખાય. તો પહેલું મિત્રો તમારે સમથિંગલી મિત્રો 50 થી 60% જેટલું મિત્રો આપણે સૂકું ઘાસનો પણ ઉપયોગ કરવો, 40% લીલું ઘાસનો પણ ઉપયોગ કરવો અને આપણા ટાઈમ ટેબલ પ્રમાણની અંદર આપણા ઘાસનો ઉપયોગ કરવો. પછી મિત્રો 2 કલાક પછી જ્યારે દોવાની વાર હોય ત્યારે 2 કલાક લગી કોઈ પણ ગાય ભેંસને પાણી નથી પાવાનું. અને મિત્રો ગાય હોય કે ભેંસ હોય જ્યારે દોવાની શરૂઆત થાય અને દોવાના એન્ડમાં થોડું ઘણું રહેવા દેતા હોય છે દૂધ. હા, વયાણેલું ગાય હોય તો અલગ વાત છે, વયાણેલી ભેંસ હોય તો અલગ વાત છે, પણ ગાયને અથવા ભેંસને છેલ્લે સુધી મિત્રો વ્યવસ્થિત રીતે કન્ટિન્યુ દોવી અને કમ્પ્લેસર મિત્રો દોવી અને જાડું મિત્રો જ્યાં સુધી દૂધ ન આવે ત્યાં સુધી ફેટની અંદર મિત્રો સુધારો નથી થતો. બીજી વસ્તુ, સાથે સાથે મિત્રો કપાસિયાનો ખોળ આવે છે, બરોબર. આપણે સૂની છે, અડદ છે, અડદનું ભૂસું છે, ઘઉં ભૂસું છે, એવી ઘણી પ્રકારના મિત્રો આપણે માર્કેટની અંદર અવેલેબલ ખાણ હોય છે, ખાણદાણ છે, સારી ક્વોલિટીના ખાણદાણ પણ મિત્રો રાખવા. સાથે સાથે મિત્રો કેલ્શિયમ છે, કોઈ પણ કંપનીનું મિત્રો કેલ્શિયમનો પણ તમે ઉપયોગ કરી શકો છો, આપણી પાસે પણ છે. અને સાથે સાથે મિત્રો 2 ચમચી અઠવાડિયાની અંદર 2 વખત મીઠું અને સોડાખાર આ બેનો ઉપયોગ કરવો અને મિનરલ મિક્સર પાવડર રેગ્યુલરી કમ્પ્લેસર ઉપયોગ કરવો, એટલે જેનાથી આપણા પશુને દૂધ પણ વ્યવસ્થિત આવે અને 100% મિત્રો ફાયદો પણ થાય. ઘણા લોકોનું મિત્રો ફેટની અંદર તૂટતું હોય, ઘણાને 6 ફેટ આવતો હોય, 7 ફેટ આવતો હોય, ઘણા લોકોને 8 ફેટ આવતો હોય, પણ ફેટની અંદર મિત્રો તૂટે એટલે આપણા મહિનાનું આખું સમતોલન તૂટતું હોય છે. એટલે આ રેગ્યુલરી અમુક વસ્તુ આપણા પશુ ઉપર ધ્યાન રાખવું. આશા કરું કે મિત્રો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો અવશ્ય શેર કરી દેજો, લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મળીશું આપણે હવે સરસ મજાના નવા વિડીયોની સાથે. બધાને જય માતાજી, જય જવાન, જય કિસાન સાથે મળીએ આપણે હવે સરસ મજાના નવા વિડીયોમાં.